ફેબ્રુઆરી એટલે કે બીજો મહિનો અને 2025 મોય એક ભાઈને મેં કોઈ દિન ખાનનો ટાઈમ હોય ખવાનો મેં કોઈ ખેતર અંદર જોયા નહીં અને 25 તારીખ ફેબ્રુઆરી 2025 પછી એક દિન એવો મેં નથી જોયો ખેતરમાં ન હોય. સમજી ગયા ને કોની વાત થાય છે. પબ્લિક કેમ છે? મજામાં જ હશો બધાને. જય માતાજી. અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારે મસ્ત જો પાછા આપણે આજે વાડીએ જ છીએ. તો વાડીએ જ આવ્યો આજે. ચાલો આજે થોડું કામ છે તો પતાવી, કારણ કે પાણી થોડુંક ઓલા ખેતરમાં ચડાવવાનું ભાગવું જો કબજી કાકા કરે છે કામ. ફૂગો પાથરે તો ચાલો ફૂગો પથરાવી અને થોડુંક પાણી ચડાવી દઈ પછી મિત્રો. પાછી આજે લાઈટ વહી ગઈ અત્યારે ઘડીક આવી. જો કાલ આવી હતી 7 વાગ્યા પછી તે હવે 8 વાગ્યા સુધી રહેતી. અત્યારે પછી ઘડીક આવીને વહી ગઈ. ખબર નહીં આજ શું થાય. કાલે રાતે 12 વાગ્યા પાણી ચાલુ હતું ત્યારે પીધું હતું બધું અને અત્યારે તમને કૂવો બતાવજો. તો આખી રાત મોટર ચાલુ રહે ને કૂવામાં તો કૂવો આખો ભરાઈ ગયો. જો આ દેડકા જો કેવા તરે છે. પેલું કબૂતર બેઠું છે એના માળામાં ને ઈંડા છે ને એક અહીંયા છે જો ઈંડું કઈ કૂવો છે ને આજે પડે એ ભાગું વાવીમાં વાવેલું છે. તો હાલો મારે અહીં નજર રાખવાની છે. ફૂગો કામ તો ફાટે જો હમણાં મરમ પટ્ટી કરી લી બધી લીક થાય છે. વાંધો ને હવે રહી આજ કે પાણી બાણી આપણે વારવાનું નથી, આપણે હોવાનું છે. કેટલા ઘાટા બકરા ચરી જો તમે. જો બધા ઘાટા બકરા. હાલો લાઈટ આવીને વેટ કરીને ચાલુ કરી નાખ્યું, કારણ કે આમાં ખેતર ત્યાં ધક્કો ખાવાનું પડે એટલે રહેવું પડે. હજી કોરવાણ છે. ચાલો આપણે આજ કે ખાવાનું નથી એટલે રહી બધાનો બપોરા કરીને પાછો વાડી આવી ગયો. 2 વાગી ગયા છે ને પાણી જો કાકાનું ચાલુ છે ને મારે થોડા ખાપા ખોડવાના. ખાપા કીધું ખોડી આવું એટલે આવ્યો સોડા લાવ્યો હોઉં, કારણ કે અગજી કાકા ખાવા નહીં ગયા ઠંડા પાડી. સિંગ રોસ્ટેડ પીન્સ આપણે કઈ એવું વાંચતા જેવું તેવું થોડુંક ઇંગ્લિશ તો ફાવે. હાલો તો એવું ખાઈને થોડા કામે ચડીએ ને એટલું ખાપા ખોડ નાખ્યા. એટલે લાઈટ ક્યારેક ક્યાંક જતી તેવું નક્કી ન હોય તો ક્યાં સુધી રહે એટલે ભેગું ભેગું કામ થઈ જાય ને. ચાલો તો હું એટલું કરી નાખું. રોજ દંડ ભણડા આપણે તો આપણા કઈ પાવાનું છે નહીં હવે. તો મિત્રો અત્યારે 6:30 જેવું થઈ ગયું છે અને આપણે અત્યારે હિતેશભાઈની વાડી આવ્યા છે. ભાઈ તો અત્યારે સોંપે છે આ ઘાસ, નાના ટાઈપનું ઘાસ. જો તમને શીખવાડું કેવી રીતે શીખવાડે. આમાં શીખવાનું કાંઈ ન હોય, વાવી દેવાનું. મનમાં એમ ખોડ દેવાનું. મનમાં આવે મેં ખોડી દેવાનું. તો મનમાં આવશે ને એમ જ ઉગી જાય. હા એ મનમાં આવે એમ પછી ઉગી હતી ને જાય. આ છે નાનો ઘાસ, બીજું હોય મોટું ઘાસ. અમારે વાઘાયો શું કે રવિ કાકા એમ મંડો સોંપવા થાય. સોંપતા પછી તમે બસ શરબત બનાવવાનું સાંજે બધાને. જો આવી રીતે ચોપવાનું છે. ખાવાની ભાઈ ના આવું જોઈએ કોરમ ના પૂછતું જોઈએ. તો તને મેં કીધું જ પેલા કે પાઈ દે એટલે હરખું ગુચી જાય. સેજ ગારા જેવું થઈ જાય ને પાછા પગે આમ કરતું જાય. જો આમાં રીંગણી વાવેલી છે, સામે છે લીંબુડી. હા કાલ કેટલા વાગ્યા નીકળવું? ક્યાં એ ભાઈ હું કોઈ એટલું હાલ્યો નથી ને. શું બના હે કેટલા વાગે નીકળશે? મને હું કોઈ દાલી નહીં જો કેટલા વાગે પોતે હું કઈ હવે 4 વાગ્યા માલતું થઈ જવાય. જેટલા રાતે હાલી એટલું સારું. હા એ સારું. હવે 11 વાગ્યા તો અહીંયા પહોંચી જાય ને. તો મિત્રો આપણે કાલ જવાનું છે રાજકોટ હાલીને. રાજકોટ થી ને આમ રવિ કાકા કે પ્રમાણે હું નહીં નીકળું. નહીં આવું કા કેમ નહર કોઈ આવો મજા આવ્યો. જોઈ મિત્રો ક્યારે
હાલીને જાય વ્લોગમાં આવી જાય વ્લોગ બીજું શું કોઈ નહીં તો હાલી નો કાઈ નહીં મોટા લઈને આવો મોટા નો કાઈ નહીં ગાડી લઈ લો કાલ શું કરો તે કાલ જાવ કાલ મિત્રો આપણે સાગરભાઈ આવી જાય આમાં હવે સંભળાવો સ્ટોરી હાલો 25 તારીખ ફેબ્રુઆરી એટલે કે બીજો મહિનો અને 2025 મોય એક ભાઈને મેં કોઈ દિન હાનનો ટાઈમ હોય ખવાનો ટાઈમ મેં કોઈ ખેતર અંદર જોયા ના વાહ બરોબર બપોરના ટાઈમે ક્યારેક ડોબા બોબા પાવા આવતો હોય થોડો સાંભળે છે એટલે કોકની વાત થાય હા એમ બાકી મેં ખેતરમાં કોઈ જ નથી જોયા હા કોઈ જ ન હોય ને ખેતરમાં હાંજકના ટાઈમના તો હોય જ નહીં બિલકુલ નહીં અને 25 તારીખ ફેબ્રુઆરી 2025 પછી એક દી એવો મેં નથી જોયો ખેતરમાં ન હોય પાછું એક જ દીમાં બે વાડીએ હોય નહીં બે વાડીએ ભાઈના લગ્ન કોણ છે ભાઈના લગ્ન થઈ ગયા હોય ઓલી વાળી હોય. પછી તારીખ પહેલા લગ્ન નતા થયા અને 25 તારીખ પછી થઈ ગયા એવું ને મેં મારી જિંદગીમાં એટલું કામ કરતા કોઈ નથી અરે રાતે 9 વાગે ત્યારે ઘરે આવે હો ડાયરેક્ટ કાંઈ ખાવા બાવાને ભૂલી જ ગયો ખાય નહીં પાછો ગાડી દઈ દીધો હા એમ આવો સંઘર્ષ મેં નથી જોયો સાંભળે ને એની છે હાથ ટોપુની સલામી દેવી દીધી તને અરે દેવી જ પડે ને એમ કઈ હોય એ દેવું લઈ ગયો સ્ટોરી સાંભળે સ્ટોરી હા એક નો દેતા પેલેન મળી ગઈ સમજી જા ને કોની વાત થાય છે આ ત્રણ બેઠા અને એક કામ કરે લામાંથી કર આ રે માઉ થાય તારા બાપુ હું પેલા ખાવ એક જ દિન મસ્ત મજાનો જો દી આથમી જો હે ને ધાબા ઉપર જાઉં ચા લવર કેતો એટલે અમારા અહીં ચા દેવા આવ્યો મસ્ત જો દી આથમી જો વાડીએ થઈ ગયો ને ધાબા ઉપર ચા પીવું મસ્ત ઠંડા ઠંડા પવન હારે હા તું ન પીધો વિડીયોમાં આવા બેઠો હો ક્યારનો મન કે વિડીયો ને ઉતારતો ઉતારે કડીક બોલ કઈક હાલું ચા પી લો તારે કે મારે કાંઈ નથી બોલવું જો મિત્ર ભાઈ વાતાવરણ એક નંબર છે અત્યારે વાદળા બાદળા કાંઈ છે નહીં દી મસ્ત આથમી ગયો ને હું થોડુંક એડિટિંગ કરતો હતો ધાબા ઉપર હતો અને અરે આ અમારે જોતો હતો થોડુંક એડિટિંગ શીખવાનું તાર હા પડે આપણે એક આપણી ચેનલ એડિટિંગ કરતા હતા તો ફેસલેસ આપણી ચેનલ રહીને સબસ્ક્રાઈબ કરી નાખજો જો ઇન્ફોજોનની માં વિડીયો ઇન્ફોર્મેશન આવતા રહેશે બાકી એક નંબર વાતાવરણ અને આજે આખો દી કંઈ કર્યું નથી લાઈટ હતી તો થોડા ખાપા ખોઈ નથી દેતા કાકા પાણી વાળતા હતા આપણે તો ચાલો મિત્રો અંદર થઈ ગયો હું થોડો બ્લોગ એડિટ કરી નાખું ભેગો હાલો હવે બ્લોગ રાખી દઈએ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય માતાજી બાય